નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટીદાર સમાજના મહિલા નેતા જિગીષા પટેલ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। વિવિધ જે સળગતા ગોંડલના પ્રશ્ન છે તેને લઈને તેઓ સતત સવાલ ઉઠાવી રહ્યા છે। સત્તા પક્ષના નેતાઓ હોય કે અધિકારીઓ હોય તેમને ઘેરી રહ્યા છે। ત્યારે વધુ એક તેમણે પત્રકાર પરિષદ સંબોધીને ગોંડલમાં જે કરોડ રૂપિયાનું બજેટ છે છતાં પણ વિકાસના કામગીરી દરમિયાન લોકો પ્રાથમિક સુવિધા મેળવવા માટે પણ વલખા મારતા હોય તેવા ગંભીર આરોપો કર્યા છે। તેમના રોડ રસ્તાની દયનીય હાલત હોય તેમજ જાહેરમાં ગંદકીનો જે પ્રશ્ન હોય તેવા જુદા જુદા મુદ્દાઓને લઈને આજે પત્રકાર પરિષદ યોજી અને તેમણે ભ્રષ્ટાચારના સીધા આરોપો કરવાની શરૂઆત કરી। પહેલા તો આ સમગ્ર ઘટના મામલે શું કહી રહ્યા છે મહિલા પાટીદાર સમાજના નેતા જિગીષા પટેલ તેમને સામે। સૌથી પહેલા તો હું તમને એ કહેવા માંગીશ કે ગોંડલની અંદર અત્યાર સુધીમાં અમે લોકોએ ત્યાંની વાસ્તવિકતા જે હતી એ આપણા માધ્યમથી લોકોને અમે વર્ણવી અને એ વાસ્તવિકતા ગુંડાગીરીની હતી। ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ગોંડલની અંદર અમારે અહીંયા કાંઈ જ પ્રોબ્લેમ નથી, પણ ત્યાંના લોકો મૂળભૂત જરૂરિયાતોને લઈને પણ કહેવાય ને કે એને મૂળભૂત જરૂરિયાતો એની જે છે એ પણ એને હક નથી મળી રહ્યો। હું તમને આજે ગોંડલ નગરપાલિકાની અંદર 11 વોર્ડ છે, 11 માધ્યમથી હું વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 7, એક મિનિટ કહું તમને। વોર્ડ નંબર 8 ની હાલત તમે જુઓ, કચરાના ઢેર પડ્યા છે અને ગાયો ત્યાં એમાંથી કચરો ખાઈ રહી છે। કેટલું નુકસાન છે ગાયોના પણ, લોકોને તો છે જ, પશુઓને પણ કેટલું નુકસાન છે પણ જુઓ। વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11। હવે આ ગોંડલ નગરપાલિકાનું જે બજેટ છે વર્ષનું એ 24-25 ની અંદર એ બજેટ અંદાજિત ઉપજ એને બતાવી છે 160 કરોડ રૂપિયા। 25-26 ની અંદાજિત રકમ બતાવી છે 190 કરોડ રૂપિયા। છતાંય ગોંડલની જે પરિસ્થિતિ છે, જેની વાસ્તવિકતા છે એ આની અંદર દેખાય છે। લોકો એની મૂળભૂત જરૂરિયાતો માટે પણ વલખા મારી રહ્યા છે અને નગરપાલિકાના જે અધિકારીઓ છે એને વારે વારે લોકો દ્વારા, અમારા દ્વારા કેટલી બધી રજૂઆતો કરવામાં આવે છે, પણ એ આંખ આડા કાન કરતા હોય એવી રીતેનું વર્તન છે એનું। ગોંડલની અંદર 5 જિલ્લા પંચાયત, 22 તાલુકા પંચાયત, 44 નગરપાલિકાની સીટો, 1 વિધાનસભા અને 1 લોકસભા, આ તમામ ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ છે અને છતાં પણ એ તમામના કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, જે સનાતની હિન્દુ ધર્મની વિચારધારા છે ને, એ હિન્દુ ધર્મમાં આપણે પણ આવીએ છીએ। આપણે ગાય માતાને માતાનો દરજ્જો દીધો છે, એની પૂજા કરીએ છીએ। અમારે ગોંડલની અંદર જિંદગી ન્યોછાવર કરી દીધી કે મહિલા ત્યાં સુધી એને ગાયોની સેવા કરીને એના પછી પણ ગાયોની સેવા કરવા માટે એનું આખું ગ્રુપ અત્યારે જે છે એ કાર્યરત છે। પરંતુ ગોંડલની અંદર ત્યાંના જે નેતાઓ છે, ત્યાંના જે અધિકારીઓ છે, એ બધાની સાંઠગાંઠથી, એના ભ્રષ્ટાચારથી ગાયોની પણ ત્યાં ખરાબ હાલત છે। તો લોકોની કેવી હાલત હશે એ તમે જોતા હશો। થોડા સમય પહેલા ગુંદાળા ચોકડી ઉપર મહિલાઓ દ્વારા વારે વારે રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાની અંદરથી એને કોઈ પણ જાતનો એને જવાબ નતો મળતો, એટલા માટે એને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ચોક ઉપર એને કચરાના ઢગલા ઠાલવા હતા, કચરાની ડસ્ટબિનો છાલવી હતી। અને પરિસ્થિતિ એવી છે કે સફાઈ કામદારોને એના કહેવાય ને પગાર પણ સમયસર મળતા નથી। એટલે તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે? ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ, જેની પરિસ્થિતિ અત્યારે આ હદની થઈ ગઈ છે, તમે વિચાર તો કરો। 2025 નો આજે છેલ્લો દિવસ છે ને આ મારું રિપોર્ટ કાર્ડ છે ગોંડલની અંદરનું કચરાનું ખાલી। આવા તો ઘણા બધા ભ્રષ્ટાચારો છે, રોડ રસ્તાના અપાર ભ્રષ્ટાચારો છે। 2026 ની અંદર અમે ઘણા બધા ભ્રષ્ટાચારો એના બહાર પાડીશું। આજનું રિપોર્ટ કાર્ડ હતું જે 2025 ના છેલ્લા દિવસે અમે રજૂ કર્યું છે અને હવે ગોંડલની જનતા પણ આમાં બદલાવ ઈચ્છે છે। 2026 ની અંદર ઘણો બધો બદલાવ પણ આવશે। નમસ્કાર, જય હિન્દ। આપણે સાંભળ્યા હતા જિગીષા પટેલ, તેમણે ગંભીર આરોપો ગોંડલના સત્તાધીશો અને અધિકારીઓ પર લગાવ્યા છે, જેને કારણે અનેક સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે હવે આટલું મોટું બજેટ હોવાનો તેમનો દાવો છે, છતાં પણ જે વિકાસના કામો છે તેમાં પ્રાથમિક સુવિધા માટે જો લોકોને વલખા મારવા પડે તે ખૂબ કમનસીબી વાળી બાબત છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।